ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે આવેલ નવીનગરી વિસ્તારમાં વીજ કરંટ લાગવાની એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં નાના ભાઈને બચાવવા જતા મોટા ભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર નવીનગરીમાં રહેતા વિજયભાઈ પ્રવીણભાઈ રાઠોડ નામના યુવાનને પોતાના ઘરમાં અચાનક વીજ કરંટ લાગ્યો હતો. નાના ભાઈને કરંટની ચપેટમાં આવેલો જોઈ તેમના મોટા ભાઈ ઠાકોરભાઈ પ્રવીણભાઈ રાઠોડ ઉંમર વર્ષ 30 તાત્કાલિક તેમને બચાવવા માટે દોડી ગયા. જોકે બચાવવાની પ્રક્રિયામાં ઠાકોરભાઈ પોતે પણ જોરદાર વીજ કરંટની લપેટમાં આવી ગયા હતા. આ કપરી પરિસ્થિતિમાં તેમના ત્રીજા ભાઈ મહેશભાઈ રાઠોડ ત્યાં પહોંચી ગયા હતા અને સમય સૂચકતા વાપરી લાકડાના દંડા વડે બંને ભાઈઓને કરંટથી છોડાવવાનો જીવસટ્ટો પ્રયાસ કર્યો હતો. જો મહેશભાઈએ લાકડાના દંડા વડે ત્વરિત હસ્તક્ષેપ ના કર્યો હોત તો બંને ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજવાની પૂરેપૂરી શક્યતા હતી. આ ઘટના બાદ બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ 30 વર્ષીય ઠાકોરભાઈ પ્રવીણભાઈ રાઠોડને મૃત જાહેર કર્યા હતા, જ્યારે કરંટની ચપેટમાં આવનાર નાના ભાઈ વિજયભાઈનો આબાદ બચાવ થયો હતો અને હાલ તેઓ સારવાર હેઠળ છે. આ કરુણ ઘટનાની જાણ આછોદ ગામ અને ખાસ કરીને નવીનગરી વિસ્તારમાં થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક યુવાનના પરિવારજનો અને મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા, જ્યાં વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. સમગ્ર અકસ્માત અંગેની જાણ થતાં જ આમોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુવાન વયના પુત્રના મોતના સમાચારથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી ઠાકોરભાઈનો મૃતદેહ વહેલામાં વહેલી તકે પરિવારને સોંપવામાં આવે તે દિશામાં તજવીજ શરૂ કરી હતી. નાના ભાઈનો જીવ બચાવવા જતાં પોતાનું બલિદાન આપનાર મોટા ભાઈની આ ઘટનાએ પંથકમાં અરેરાટી ફેલાવી દીધી.